હવારમાં હવાર પડી જાય ને ધીસી સરપંચ સાહેબ. હારસો પડીને વલોણો ફેરવા બેહી ને કે એક જ થાપે 12 વાગશી પ્રા. પરણાવવાની ઉંમર નીકળી જવા આવી તોય ઘરમાં ઇજ્જત નહીં. ભાઈ હું શું કહું, ભલોણી લાવરે એટલે વલણો ફેરવવાનો ડફોળો જાતો રે. હવે નાનો નાનો કોમે તું માર બહુ પાસે કરાવશે. લ્યો લાયા પેલા ઉપર લીધો રહો એને તો. નાયા વગર કપડા બદલાઈને બહાર આવ્યો કેમ કે આયેલો તો પૈણેલો પુરુષ. અલ્યા એક નહીં હોય તો ત્રણ પૈણેલા પુરુષ છે. હવે તો એકલો જ હોઠો ગુડેનો છે. તે મનચી નથી ખબર પૈણ્યા પછી તમારી હાલત શું છે. બટી હાલજે થોડો. નક્કી તમારા છોકરા કુપોષણનો શિકાર થવાના. પૈણેલા પુરુષ અંગત બાઇક માં બેહી ગયો ને થઈ ગયો થરાદ વાળા હાઈવે. હમણાં આ રૂટ માં ધક્કા વધી જાય એવું નથી લાગતો. આજકુલી આજે તો શનિવાર એટલે અમે આવી ગયા શ્રીફળ મંદિર ગેડા. શ્રીફળ લઈ લીધું કેમ કે કર્યું તો અહીંયા બાઇક પાર્ક. મહિષા તાર જ લગન થઈ ગયેલા છે, તું આજ શું માગશે? મંદિર ની અંદર પ્રવેશ કરી લીધો. હાલો બુડી દર્શન તો કરવા દે પછી વાત કરું. હનુમાનજી માતા બારે બૈરન વેઠવાની શક્તિ આલો. દર્શન કરીને બહાર આયા મળી જાય આપણને આપણે ફુલાવા. મહિષા જે નારિયેળ લઈને ફરતો હતો એને ઢગા ઉપર નાસી દીધો. અમને આમ છૂટા નારિયેળ ઉછળી પછી બૈરો માથા ભારે મળ્યો. ધીસ ઇઝ ખૂબ બધા ફુલાવર. તમે જેમ હનુમાનજી ને એમ કહેતા હતા કે માથા ભારે બૈરું મળી છે. ઈતી અત્યારે તો કોઈ હલાડા નથી કર્યા ને. કેવી વાત કરે બુડા, હું તો તાર ભેળો ને ભેળો રહ્યો છું. દર્શન નું બોનું કરીને બુડી મોતન ભેળો થવા આવ્યો છું. આયા તા સો આયા પણ એકલું આવું તું ભેળો બેસીને ચેક નાસ્તો કરો તે. તમારે બે જણાને ખાવું તો કોઈ ભાગ ના પડાવત. ગેળાથી થઈ જાય રવાના ને રસ્તા મળી જાય આપણને ફોલોવર ને મળીને ફરી ખસકાઈ મારીને રસ્તામાં આહાહાહા ઇટ્સ વિશુ બ્લોગર ચેવણા જઈ આયા. ઘેર જઈને આવતા હોય તો ઘેર ખાઈને આવ્યો તો સારું હતું. આ તે ઉતાવળ કરીને હું તો ખાઈને આવો. રોય મત લઈ લીધું ખાવા. માજે છે તો સમજદાર હો. લાઈક ને ફોલો કરી નાખો, અમે ઘેર જઈએ. મફત નું હતું હેચેક નું ખાધું પૂરું છે.